બેટા મારી દીકરી? બધા લાગતા હતા પણ મને તમારી વગર મમ્મી ગમે નહીં. હવે મને મૂકીને ક્યાંય જાતા નહીં હો મમ્મી. ક્યાંય નો જાઓ મારા દીકરાને મૂકીને. ક્યાંય એટલે ક્યાંય નહીં જાવ હો ઢીંગુ. હવે ઢીંગુ તને ક્યાંય મૂકીને જવાના નથી હો અમે બેટા. થેન્ક યુ પપ્પા. તે આલે લે આવું તને કોણે શીખવાડ્યું થેન્ક યુ નાન તે ને? હજી તું ભણવા નથી જાતી. આ વર્ષથી તને હવે બેહાડવાની છે. ગોગલિયા ભાઈએ શીખવાડ્યું મમ્મી. આ તારી જેવી જ છે બુદ્ધિશાળી આપણી છોકરી. હવે છે ને આપણે જાનો આપણે હવે ફરવા જવાનો પ્લાન કેન્સલ કરવી, કારણ કે આને નો આપણે આ ઢીંગલીને નો હેરાન કરાય ને, એ બિચારી હેરાન થઈ નાની છે. અને હવે આપણે પછી જાશું. અત્યારે હવે આપણે ઘરે વયા જાવી હો ને. એક કામ કરો ને, એક બે દી આપણે ફાર્મ હાઉસે રોકાઈ જઈએ. મને બહુ થાક લાગ્યો છે ને, તો બે દી મને આરામ તો કરવા દો. થાકી ગઈ છું. તે ઘરે તારે કઈ કામ નથી કરવાનું, આરામ જ છે ઘરે. પણ તોય તે મમ્મી ની બધા હોય તો એટલો બધો આરામ ન થાય. અહીંયા ફાર્મ હાઉસ આપણે એક બે દી રોકાઈ જાવી આરામ. મેં ઘરે ફોન કરતી તો મેં તો ઘરે આવી છે. હા તે મમ્મી ફોન કરીને ના પાડી એમ કે અમે કાલ આવશું. આજ તો આપણે અહીંયા જ રોકાવાનું શું? ના નો પાડતા. મમ્મી મને ઊંઘ આવે છે, મારે હોઈ જાવ છે. આ તે હાલ માર ખોળામાં હોઈ જાય મારી દીકરી. હું હાલું ગાઉં. સોનારો પાના પારણીયામાં પોપટ લાકડી ઘુઘરીયા રે. તમે મારા દેવ દુલારા રે. તમે ભગવાનની વાલા રે. હુલુલુલુ હા. ઓઢો મારા પ્રાણ દુલારા રે. હુલુલુલુ હા. ઓઢો મારા આંખના તારા રે. એટલું હાલું ગાયું ને તો હોઈ ગઈ. જો તો એલા તમે આપણી છોકરી. તું એટલી મીઠું ડીશ એવું મીઠું મીઠું ગા તો પછી ઊંઘ તો આવે જ ને. એની ઊંઘ આવી જાય, મને હોત ઝોલા મીણા આવવા. બીજી કડી ગાયો તો હું હોત હોઈ જાત. જાનું જાઉં ને. સાચું એટલે તારા હમ બસ. કેવી હોઈ ગઈ જો તો દીકા. હારું છું આપણે તેડી આવ્યા ઢીંગુ ને દીકા. નકર આને રેત નહીં અને ઘરના બધા અડધા થાત. અને મને ગોગડી ભાભીને શું કહેતા હતા ખબર? ગોગડી ભાભી જોઈ કે ગંગુબેન તમે બહુ ભાગશાળી છો. તમે મળ્યા ને મને એટલે એમ. તું એકલી ભાગશાળી નથી, હું ભાગશાળી છું. તું મને મળી બકા. હું તો ભગવાનને રોજ તમારા માટે પ્રાર્થના કરું કે મારા જીવને દુનિયાની બધી ખુશી દેજો ભગવાન એમ. મારી ખુશી તો તું જ છો. ઢીંગુ નો તને વજન લાગશે ને હુવડાવી દે ને અહીંયા સીટ ઉપર. હવે હું હલાવીશ ને તો પાછી જાગી જશે. એટલે હવે હવડાવી નથી ભલે ફૂટી એમને. એ ઘરે પહોંચતા કેટલી વાર લાગશે? હવે 2 કલાક થશે. તારે કઈ ખાવું પીવું નાસ્તો બાસ્તો કરવો છે? હા ભૂખ લાગી છે. કઈ નાસ્તો કરાવો. શું ખાવું છે બોલ, તો હોટલ આવે તો ઊભી રાખું. હેલ્ધી ખાવું છે. સારું હાલ હેલ્ધી ખવડાવું હો. દાદા તમે ડોશી મને છે ને સ્વાહા કરી નાખો એટલે સીધા છે ને હવે વૈયા જાય મોક્ષ ને મળી જાય. અને અમે અહીંયા હવારના શેકાવી ભૂખા. હવે અમને ભૂખ લાગી છે બધાને એટલે હવે જલ્દી આનો મામલો પતાવો હાલો. સ્વાહા નો થાય, વાર લાગે. આ કઈ તમારો બગીચો નથી બરોબર છે. વાર લાગે મોક્ષ દેવડાવવાનો. આ કઈ ઓલું નથી મેગી કે 2 મિનિટમાં બની જાય. 2-3 કલાક તો થાય મોક્ષ લેવામાં બરોબર. ગોગડી તું શાંતિ રાખ ને બટા. આ ગોર દાદા નું સટક છે ને તો હમણાં બધું પડ્યું રહે, નહીં મોક્ષ લેવા દે. એ બતા તો મને મોક્ષ દે બધી હાસી વાત છે તારી. એમાં કઈ વાંધો નથી. મારે મોક્ષ લેવો છે, મારે વયું જાવું છે. આ તારો ડોહા જા. આ ઝોંગો મારી આરે છો છે ને જનાવરું ની કે બે કે મારે આવવો છે. એ બધું તમારે જોવાનું હોય. ડોશીમાં મારે ન જોવાનું હોય બરોબર છે. તમે આંબા આંબલી દેખાડ્યા હોય કે હાલો આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે તો આરે તો થાય જ ને. કાઈ બટા આંબા આંબલી દેખાડ્યા નથી. મેં ખાલી એમ કીધું કે 2 આંબા છે આપણે કેરીઓ ખાશું તો તૈયાર થઈ ગઈ કે અમારે આવ. તે વાંધો નહીં તો લેતા જાવ ને ભાઈ. જેને આવું ને લઈ જાવ. અહીંયા કાઈ કામ નથી. આ ડોશી મેં હવે મોક્ષ લઈ લેમ તો ગાઉં લઈ જાય. હાસી વાત છે જે કોની. આઈ ઉપર ઉપાડો લીધો છે. 10 દી કે મોક્ષ લેવો છે. 15 દી કે હવે નથી લેવો. પછી પાછા મહિનો પાછા એમ કે હવે લઈ લો. પછી પાછા એમ કે હવે નથી લેવો. નકરા ફાઈ ફાઈ કરે આવા બધા ખર્ચા કરાવે. શું કરવી બોયરા. કડી કેમ કે વાડી અમારે મોક્ષની વિધિ રાખો. કડી કેમ કે આયા રાખો. કડી કે દરિયા કિનારે રાખો. આવી આવી પાછા વિધિ કરાવી. પણ કાઈ પછી મરતા નથી. છેલ્લે ફરે નહીં તો હારો ઝોંગો આરે ગયો. ક્યાં છે એને લઈ લેવા છે મોક્ષ બોલો. આમાં શું કરવી બોયરા. ની ગોગડી બતાવું ઝોંગાને ને એના બધાને લઈ તો જાવ. પણ પછી પાછું એને ન્યા નહીં ગમે તો શું કરવાનું? નહીં ગમે તો તેડી જશે. ઉપાધિ કરો માં. ગોગડી ન્યા પછી કોણ તેડવા જશે ઝોંગાને ને એને?
તમારું બસ કામ હોય તેડી આવવાના, જે નો ગમે એને તમારી ધંધો કર્યા કરવાનો, જે નો ગમે એને તેડી આવવાના ને લઈ આવવાના. મગજ સટકાયો છે આ તમારી ગોઠી માઈ, હવે જીવ લીધો છે મારો તો. હું કઈ તારા બાપનો નોકર નથી, મને કઈ ચિંતી નહીં. હા, હું કઈ કરવાનો નથી. તો શાંતિ રાખો ને, મોઢામાં જીભડો ભરાવો, તમને કોઈ નથી કહેતું. જેને જાવું એને જવા દે, મોક્ષ લેવા દે, લઈ લેવો ઝોંગા મોક્ષ. ઝોંગો વિયો જાય તો યાર બાયડીને હું જવાબ દઈશ? કસ ડોસે લઈ લીધો તારા ડોહાઈ મોક્ષ. ધ્યાન રાખતી હોય તો ઈ તો હું કહી દઉં, ઉપાધિ શું કરો? મોગડે કામ કરીને બેટા શીબડીને લેતી જાવ ન્યા, મોક્ષ લઉં ન્યા. તો આ બધાને કદાચ હું ન્યા હોય, મારે કઈ કામ હોય અને પછી આ બધાને પછી એકલો નો લાગે ને, શીબડી હોય જનાવરાને ઝોંગા ને એની જ મારે ઉપાધિ ની. પછી ન્યા મારે કામ વધી જાય તો પછી આનું ધ્યાન તો રાખી ઝોંગાનું એનું તો હું લેતી જાઉં એને. નહીં હો, તમારે જે કરવું એ કરો, શીબડી માસી નથી લઈ જવાના. હું ગોગડી કેસો તું? ઈ તો ડોશમાં એમ કે છે શીબડી માસીની મોક્ષ લેવડાવી દો એમ.